એક ખુરશીની કિંમત ₹500 છે. જો તેને ₹425માં વેચવામાં આવે તો 15% ખોટ જાય. તો પહેલાં તો ખુરશી કેટલાની હતી? 500ની. વેચી કેટલામાં? 425માં. તો ખોટ કેટલા રૂપિયાની ગઈ? ₹75ની ખોટ ગઈ. રૂપિયામાં 75. હવે ટકા આપણે કાઢવા હોય તો ખોટ ટકા બરાબર. નીચે આપણે રાખશું કુલ રૂપિયા કેટલા હતા? 500. કુલ રૂપિયા કેટલા હતા? 500. એમાંથી ખોટ આપણને કેટલી ગઈ? 75. અને ટકાવારી ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીએ આપણે? 100 કરીએ છીએ બરાબર. અને આપણે આ રીતે પણ લખી શકીએ કે કુલ ₹500 હતા, એમાંથી 75ની આપણને ખોટ ગઈ અને ટકાવારી ફેરવે તો ગુણ્યા કેટલા કરવા પડે? 100% કરવા પડે. હવે આપણે અહીં છેદ ઉડાડીએ તો 2 0 અને 2 0 ઉડી જાય તો વધ્યા કેટલા? 75 છેદમાં 5. 75ને 5 સરખા ભાગ કરો તો આન્સર કેટલો આવશે? 15% આવશે. કેટલો આવશે? 15%. ક્વેશ્ચનમાં પણ 15% જ કીધેલું છે અને આપણને જવાબ પણ 15% જ આવ્યા છે. ઇટ મીન્સ કે આ વિધાન છે એ કેવું છે? સાચું વિધાન છે.